હેલો, સ્વાગત છે આપ સૌનું એક નવા એપિસોડમાં. આજે અમે એક નવી જગ્યા એક્સપ્લોર કરવા આવ્યા છીએ. એક તમે ધાબો કહી શકો કાં તો એક રેસ્ટોરન્ટ કહી શકો, અને તમે આના વિડીયોઝ બી ખાસા બધા જોયા છે યુટ્યુબ ઉપર. આ છે ભાલનો નેસ, એ તમે જોઈ શકો છો પાછળ. સો અમે અહીંયા આવ્યા છે, સો જોઈએ. જેટલું સાંભળ્યું છે આના વિશે એટલું ટેસ્ટમાં, એમ્બિયન્સમાં એટલું સારું છે, અને ગામ જેવું જમવાનું આપે છે કે નહીં. બાકી તમને લોકેશનની વાત કરું તો અહીંયા આવવા માટે તમારે નેશનલ હાઈવે 117, જે ધંધુકા વલ્લભીપુરા હાઈવે કહેવાય છે, જે લોકો નોર્મલી અમદાવાદથી સારંગપુર જવા માટે યુઝ કરતા હોય છે. એના પર આવેલું તગડી ગામથી તમે ડાયવર્ટ થઈને આકરું ગામ બાજુ આવશો ત્યારે તમને આ જગ્યાનું બોર્ડ દેખાશે. અને ફક્ત 100 કે 200 મીટર રોડથી અંદર આવશો ખેતરો બાજુ ત્યારે તમને આ ભાલનો નેસ દેખાશે. બાકી તમે ગૂગલ મેપ્સ પર બી સર્ચ કરશો તો ઇઝીલી તમને મળી જશે. હવે અંદર સિટિંગની વાત કરીએ તો ડાઇનિંગ બી અવેલેબલ છે, પ્લસ તમે ખાટલા ઉપર બી જમી શકો છો, અને અલગ અલગ સેક્શન્સ બનાવેલા છે, અલગ અલગ ઝૂંપડી બનાવેલી છે, અને મજા આવે એવું જગ્યા છે. તમે કાઠિયાવાડી ઈચ્છતા હોય તો એ બી તમે ખાઈ શકો છો. પંજાબી શાકના ઓપ્શન્સ બી અવેલેબલ છે. રોટલી ફુલકા મળશે તમને, તંદૂરી અહીંયા અવેલેબલ નથી. બાકી તમને કાઠિયાવાડી જમવાનું જે જોઈએ ને, જે ગામડાનું જમવાનું હોય એ તમને સારું એવું મળી રહેશે અહીંયા. બાકી પાર્કિંગ સ્પેસ બી સારી છે, તમે જોઈ શકો છો, અને આખું ચારે બાજુથી ખેતરથી કવર્ડ છે. તો આપણે હવે રેસ્ટોરન્ટમાં આવી ગયા છે ભાલનો નેસમાં, બરાબર. એમાં બે ઓપ્શન છે. આપણે અલા કાર્ટે બી આવે છે, તેમાં તમે અલગ અલગ મેન્યુમાં જોઈ શકો છો કે શું પ્રાઇઝીસ છે અને શું અવેલેબલ છે આ લોકોના મેન્યુમાં. પ્લસ આ લોકોના જોડે હનુમાન થાળ કરીને બી એક થાળનો ઓપ્શન છે, જેમાં તમે 2 થી વધારે લોકો બી સાથે જમી શકો છો. અને અલગ અલગ રેટ્સ છે બંનેના. એક 2100નો બી છે, એટલે 2100, અને એક 3100નો બી છે. હનુમાન થાળમાં શું શું આવે આપણે? એમાં 100 પાપડ આવે, 8 સબ્જી, પછી મટ્ટો, ચૂરમું, 3 રોટલા, મકાઈ, બાજરી, જુવાર, પછી 5 રોટલી. સબ્જી બધી અલગ અલગ જે મેનુમાં હોય એના પ્રમાણે, જે નવી નવી આવતી રહે આઈટમ એ પ્રમાણે. ના, શનિ રવિ નહીં, બાકી એનો એક 2100 વાળો છે, એક 3100. એમાં ક્વોન્ટિટી વધી જાય. એ 2100 વાળામાં 100 થી 7, ના એ 3100 વાળામાં 12-13. અહીંયા અમે લંચમાં ઓર્ડર કર્યું મસાલા પાપડ, દેશી છાશ, મઠો, વઘારેલો રોટલો, કાજુ અખરોટનું શાક, દહીં તિખારી, ફુલકા રોટલી, બાજરીનો રોટલો, દેશી ઘીવાળો, સફેદ માખણ અને ગોળ. બાકી રેટની વાત કરીએ તો આપણા સિટીમાં કોઈ વિલેજ થીમ રેસ્ટોરન્ટમાં કે તમે ધાબામાં જાઓ અને ત્યાં જેટલું બિલ આવે, અહીંયા બી ઓલમોસ્ટ સેમ જ બિલ આવશે. બિકોઝ સબ્જી, છાશ, સલાડ, ઘી, ગોળ આ બધાના પ્રાઇસીસ ઓલમોસ્ટ સિમિલર જ છે. અહીંયા જમીને બહુ જ મજા આવી. ઓવરઓલ અહીંયા અમારો એક્સપિરિયન્સ તો ખૂબ સરસ રહ્યો. અહીંયાની કોન્ટેક્ટ ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અલોંગ વિથ ધ ટાઈમિંગ્સ. બાકી સારંગપુરની જ્યારે બી તમે ટ્રીપ પ્લાન કરો અને કંઈક નવું એક્સપ્લોર કરવા માગતા હો ત્યારે તમે અહીંયા જરૂર આવી શકો છો, અને લંચ કે ડિનર તમે એન્જોય કરી શકો છો. ચાલો પછી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ, બાય.